સરકારી યોજનાની બલિહારીના દ્રશ્યો આજે અંકલેશ્વરમાંથી સામે આવ્યા છે. અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વર્ષ 2014-15માં વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે સાયકલની ખરીદી કરવામાં આવી હતી. પરંતુ 9 વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં તંત્રના અધિકારીઓ પાસે સાયકલ વિતરણ કરવાનો સમય ન હોય તેમ લાગી રહ્યું છે. કે આખરે હવે તમામ સાયકલની હરાજી કરી અને તેને ભંગારમાં મોકલી દેવામાં આવી છે. આ અંગે કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલાએ જણાવ્યું હતું કે ગરીબ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સાયકલ ખરીદવામાં આવી હતી. પરંતુ જે તે સમયે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે આ સાયકલનો જથ્થો ભંગારમાં આપવાની ફરજ પડી છે. સમગ્ર ગુજરાતમાં આટલી માતબર રકમે જે સાયકલો ફાળવવામાં આવી હતી, તો એ સાયકલોનો યોગ્ય ઉપયોગ ન થયો, વિદ્યાર્થીઓને એનો લાભ ન થયો, તો સરકારના નાણાં વેડફવા પાછળ એનો હેતુ શું? જો એને ભંગારમાં જ આપવાની હતી તો પછી એ સાયકલો આ યોજના પાછળ શું કોઈ મોટો ભ્રષ્ટાચાર થયો છે? એ તપાસનો વિષય છે. હું ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કહેવા માંગુ છું કે એમના ટેન્ડરિંગ હેઠળ આજે આ ભંગારમાં સાયકલો અપાઈ છે, તો શું ભાવથી આ સાયકલો અપાઈ છે? ભરૂચ હોય, અંકલેશ્વર હોય, જંબુસર હોય, વિવિધ સ્થળોએ આ સાયકલો જે સડી રહી, 10 વર્ષ સુધી સડી રહી અને ભંગારમાં આપી, તો એની પાછળ શું કોઈ ભ્રષ્ટાચાર છે? એની તપાસ વહેલી તકે કરાવવી જોઈએ. જય હિન્દ, જય ભારત. તો બીજી તરફ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2014-15માં જંબુસર, આમોદ અને અંકલેશ્વરમાં ખરીદાયેલ 246 જેટલી સાયકલનો હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે, જેની પડતર કિંમત 850 રૂપિયા રાખવામાં આવી હતી, જેની સામે 1000 રૂપિયાના ભાવે સાયકલ ભંગારમાં આપવામાં આવી છે. રાજ્ય સરકારની સૂચનાના આધારે આ કામગીરી કરવામાં આવી હોવાનું પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.